વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન હબમાં. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એકમ કસોટી ચાલી રહી છે એનું આપણે સોલ્યુશન જોવાના છે. ધોરણ 10 વિષય ગુજરાતી. તો એમાં જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. ગુજરાતી છે ફર્સ્ટ લેંગ્વેજનું જોઈએ આપણે, જે 25/7/2024 જે એક્ઝામ હતી એનું આપણે સોલ્યુશન જોશું. તો એમાં વિભાગ એ છે, એમાં પ્રશ્ન 1 છે. એમાં આપણે બતાવવાનું છે કવિ, લેખક, કૃતિ, પાત્ર, ઉક્તિ, સાહિત્ય પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. તો એમાં અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. હવે એક સાઈડ આપણે આપ્યું છે સાહિત્ય કૃતિ અને બીજી તરફ આપ્યું છે સાહિત્યકાર. તો આપણે કયા સાહિત્ય કૃતિનું કયું સાહિત્યકાર છે એ આપણે ઓળખીને એની સામે જોડવાના છે. તો પહેલું છે વૈષ્ણવજન, તો એમાં આવશે ડ નરસિંહ મહેતા. બીજું છે ભૂલી ગયા પછી, તો એમાં આવશે અ રઘુવીર ચૌધરી. ત્રીજું છે શીલવંત સાધુને, તો એમાં આવશે બ ગંગા સતી. એનામાં બીજું છે અથવા સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલા છે. એમાં આવશે ભૂલી ગયા પછી, તો એમાં આવશે બ એકાંકી. બીજું છે રેસનો ઘોડો, તો એમાં આવશે ક નવલિકા. અને ત્રીજું છે વૈષ્ણવજન, તો એમાં આવશે પદ. હવે ત્રીજું છે એટલે કે અથવામાં આપેલું છે, એમાં એક સાઈડ પાત્ર છે અને એક સાઈડ ઉક્તિ આપેલી છે. તેમાં પાત્રમાં પેલું છે નીનાબહેન, તો એમાં આવશે અ અંકિતને એનું શૈશવ આપો. બીજું છે વિનુકાકા, એમાં આવશે ડ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. અને ત્રીજું છે વિરાટ બાબુ, તો એમાં આવશે બ મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી અથવામાં ચોથું જોડકું આપેલું છે. એમાં જોઈએ સાહિત્ય કૃતિ અને સામે છે મૂળ સંગ્રહ. તો એમાં છે રેસનો ઘોડો, તો આવશે બ કોઈ વાર થાય કે. બીજું છે ભૂલી ગયા પછી, તો એમાં આવશે ડ ત્રીજો પુરુષ. અને ત્રીજું છે શીલવંત સાધુને, તો એમાં આવશે અ ગંગા સતીની ભજન ગંગા. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું પ્રશ્ન 1બ છે, ગદ્ય પદ્યના હાદને સમજી રજૂ કરી ઉત્તરો લખે છે અને તેને મૌખિક કે લેખિત રજૂ કરે છે. એમાં બ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સમક્ષ રાખી ભજનો રચ્યા છે, તો જવાબ આવશે પાનબાઈ. બીજું છે શિક્ષણ વિદ્યાર્થીને ખાલી જગ્યા માણસ બનાવે છે, તો જવાબ આવશે ઉમદા. ત્રીજું છે ગાંધીજીને નરસિંહ મહેતાનું ખાલી જગ્યા પદ અતિ પ્રિય હતું, તો એમાં આવશે વૈષ્ણવજન. ચોથું છે નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાલી જગ્યા છંદમાં લખાયેલા છે, તો એમાં જવાબ આવશે ઝૂલણા. પાંચમું છે અંકિતની પત્નીનું નામ ખાલી જગ્યા હતું, તો એમાં જવાબ આવશે નંદા. છઠ્ઠું છે શીલવંત એટલે, એમાં જવાબ આવશે ચારિત્ર્યશીલ. સાતમું છે ભૂલી ગયા પછી પાઠ ખાલી જગ્યા કૃતિમાંથી લેવામાં આવ્યો છે, તો જવાબ છે ત્રીજો પુરુષ. આઠમું છે ગરોળીથી ડરનાર મનીષા હવે ખાલી જગ્યા સાથે લડી શકે છે, તો હશે મગર. નવમું છે ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી, તો એમાં જવાબ આવશે નરેન. 10મું છે ખાલી જગ્યા ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું, તો એમાં જવાબ આવશે કિડની. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે પ્રશ્ન છે એ આપણે જોશું. જે પ્રશ્નોના જવાબ છે આપણે એ જોવાના છે. પ્રશ્નના જવાબ એમાં છે ટૂંકા વાક્યોને શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ વરોહના ઉપયોગ કરી લખે છે. એમાં આવશે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે, તો એમાં જવાબ આવશે હું કોઈ પણ પ્રકારનું નુકસાન કરું તો મારા ઘરમાં મને સૌથી વધુ પપ્પા ટોકે છે. બીજું છે તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો તમે ભેટમાં શું આપશો, તો એનો જવાબ છે મારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો હું તેને ભેટમાં બાળકથાના પુસ્તકો અને રેન્કર ટ્રોફી આપીશ.
ત્રીજું છે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો એનો જવાબ છે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. ચોથું છે ઘડપણમાં માતા પિતાને કોના સહકારની વધુ અપેક્ષા હોય છે? તો એમાં જવાબ છે ઘડપણમાં માતા પિતાને પોતાના સંતાનના સહકારની વધુ અપેક્ષા હોય છે. પાંચમું છે નરેને કઈ તાલીમ મેળવી હતી? તો એનો જવાબ આવશે નરેને વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. છઠ્ઠું છે રીંછ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે? તો એનો જવાબ છે રીંછ માણસને જોઈને જુનૂનથી પ્રતિકારક કરે છે. સાતમું છે મનીષાના પિતાના ખરો આનંદ કઈ વાતનો હતો? તો એનો જવાબ છે મનીષાના પિતાને ખરો આનંદ પોતે ખોટા પડ્યા એ કારણે હતો. આઠમું છે મનીષા દેસાઈએ કયા મુદ્દા પર ભાષણ આપેલું? તો એનો જવાબ છે નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે. એ મુદ્દા ઉપર કુમારી મનીષા દેસાઈએ ભાષણ આપેલું. 11મું છે શીલવંત સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવવા કયા શબ્દો પ્રયોજાયા છે? તો એમાં જવાબ આવશે નિર્મળ, મહારાજ એટલે કે મહારાજ, અને પોર એટલે પ્રહર, અને રેવે એટલે રહે. 12મું છે વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો એનો જવાબ છે વૈષ્ણવજન કાવ્યમાં કવિએ અંતિમ પ્રક્રિયાઓમાં નકાર સૂચવવા વણ અને રહિત શબ્દનો પ્રયોગ કર્યો છે. 13મું છે નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? તો એનો જવાબ છે નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે. 14મું છે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે જે વૈષ્ણવજન મોહમાયથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, તેના તનમાં તમામ તીર્થો રહેલા છે, એવા વૈષ્ણવજનના દર્શન કરનારની 71 પેઢી તરી જાય છે. 15મું છે કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? તો એનો જવાબ છે કવિ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ અથવા આદ્યકવિનું બિરુદ મળેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એનું સોલ્યુશન જોયું. હવે વિભાગ બીનું સોલ્યુશન છે જે મારા બીજા વિડીયોમાં આવશે. એ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.